અમદાવાદની GCS મેડિકલ કોલેજ ખાતે ગુજરાત કેન્સર સોસાયટીની ગવર્નિંગ કાઉન્સિલ અને વાર્ષિક સાધારણ સભા યોજાઈ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે પોતાનામાં પ્રતિકાપણું તો સૌ કોઈ જુએ છે, પરંતુ અન્યમાં પોતિકાપણું જુએ તે જ સૌથી મહાન છે. તેનું નામ જ માનવતા. જ્યારે કોઈ વ્યક્તિ અન્ય દુઃખી વ્યક્તિની દવા બની જાય, તેનો સહારો બની, તેના કષ્ટને પોતાના બનાવી, તેના સુખ દુઃખનો સાથી બને, તેનાથી મોટો આત્માનો વિકાસ કોઈ જ નથી. આ સૌથી મોટી સેવા છે. અમદાવાદની GCS મેડિકલ કોલેજ ખાતે યોજાયેલ ગુજરાત કેન્સર સોસાયટીની ગવર્નિંગ કાઉન્સિલિંગ અને વાર્ષિક સાધારણ સભાને સંબોધતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે ગુજરાત કેન્સર સોસાયટીની સમગ્ર ટીમ માનવતાની સેવા કરી રહી છે. આ કામ ખૂબ જ પ્રશંસનીય છે અને તમે બધા પ્રશંસાને પાત્ર છો, કારણ કે દુનિયાનું સૌથી મોટું સુખ નિરોગી શરીર છે. સારા સ્વાસ્થ્યથી મોટું કોઈ ધન નથી. તમે ડોક્ટર્સ આવા રોગગ્રસ્ત લોકોને સ્વસ્થ બનાવવાનું કાર્ય કરો છો અને તમારી વિદ્યા દ્વારા અન્યને જીવન આપવાનું કાર્ય કરો છો. દર્દીઓની દયાભાવથી સેવા કરવાને તમે જે ઈશ્વરીય કાર્ય માનો છો તે જ સાચો માનવ ધર્મ છે અને તેને જ નર સેવા, નારાયણ સેવા કહી છે. રાજ્યપાલે વધુમાં જણાવ્યું કે જો આજે વિદ્યાના કોઈ કેન્દ્ર ન હોત તો આટલા મોટા ડોક્ટર્સ પણ ના હોત. એટલે વિદ્યાનું દાન દુનિયાની સૌથી શ્રેષ્ઠ દાન છે. દુનિયામાં જે વિકાસ આપણે જોઈએ છે અને જીવનને સુખદ રીતે જીવવાની જે સુવિધાઓ આપણને મળી છે, જીવનને સરળ અને સરસ બનાવવાની જે પરિકલ્પના થઈ છે, તે બધી જ શિક્ષિત લોકોના સહયોગનું પરિણામ છે. એટલે વધુમાં વધુ શિક્ષાના કેન્દ્રો બને અને તેમાં GCS મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સ્વાસ્થ્યનું શિક્ષાનું કેન્દ્ર બને તેવી આશા વ્યક્ત કરી હતી.